મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 40 ચર્ચાઓ કરી. છેલ્લી ચર્ચામાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન મેળવવા માટે આપણે કઠિન પરિશ્રમ કરવો પડશે, પણ એથી નિરાશ થવાનું નથી. જેટલા પ્રમાણમાં આપણે પુરુષાર્થ કરીશું, ભલે તે અત્યંત અલ્પ હોય તો પણ તેનું ફળ અવશ્ય મળશે. કદાચ આપણને તરત જ જણાતું ન હોય, પણ આપણા અચેતન મન પર તેની અસર જરૂર પડે છે. અને એટલા માટે નિરાશ થયા વગર આપણે એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરવો પડશે. અને શોર્ટકટ મેથડ, ક્યારેક ક્યારેક જે આપણે લલચાઈ જઈએ છીએ એકાગ્રતા મેળવવા માટે, અથવા એકાગ્રતાની જે સંપૂર્ણ સ્થિતિ સમાધિ મેળવવા માટે, એના આર્ટિફિશિયલ મેથડ્સમાં જવા માટે અપ્રાકૃતિક એવા નિયમોની વિરુદ્ધ, પ્રાકૃતિક નિયમોની વિરુદ્ધ જવા માટે તત્પર થઈએ છીએ, અથવા કોઈ ચમત્કારની આશામાં જઈએ છીએ. એનાથી ક્યારેક ક્યારેક દેખાય છે કે સારું પરિણામ આવી રહ્યું છે, પણ લાંબે ગાળે એ અવસ્થા ટકતી નથી. અને આપણે એ પણ જોયું કે ક્યારેક ક્યારેક તો એનાથી અવળું પરિણામ પણ આવે છે, અને ક્યારેક ક્યારેક ભયંકર પરિણામ પણ આવે છે. સ્વામી વિવેકાનંદના પોતાના શબ્દોમાં આપણે વિસ્તારથી જોયું કે સ્વામી વિવેકાનંદ કેવી રીતે આપણને ચેતવણી આપે છે આ બધી વસ્તુઓથી દૂર રહેવા માટે. પણ એથી એ ન સમજવું કે આ તો અત્યંત કઠિન અને દુષ્કર માર્ગ છે. ધૈર્યની આવશ્યકતા તો છે જ, પણ સાથે સાથે એ પણ ખ્યાલ રાખવાનો કે દરેકે દરેક જે આપણે પગથિયું એ જેમ જેમ ચડતા જઈશું તેમ તેમ આપણને એટલા પ્રમાણમાં એ એકાગ્રતા અને ધ્યાનની સફળતા મળતી જશે. અને એને કારણે ન કેવળ આપણે આધ્યાત્મિક જીવનમાં, પણ સાથે સાથે આપણે દૈનંદિન જીવનમાં, આપણા વ્યવહારિક કાર્યોમાં પણ આપણને આની અસર વર્તાશે. એ સિવાય પણ શ્રી રામકૃષ્ણ દેવજી બીજો માર્ગ કહે છે કે જે લોકો આ પ્રમાણે યોગનો માર્ગ નથી પાલન કરી શકતા, એમને માટે બીજો સરળ માર્ગ છે ભક્તિનો માર્ગ. શ્રી રામકૃષ્ણ કથામૃતમાં એની ચર્ચા થાય છે. ડૉક્ટર મહેન્દ્રલાલ સરકાર કહે છે કે મનને આવી રીતે નિયંત્રણમાં લાવવું જ પડશે, જેવી રીતે ઘોડાને નિયંત્રણમાં લાવવું પડે, એની આંખોની સામે એ ડબલા લગાડવા પડે. અને ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે હા, એ પણ માર્ગ છે, પણ બીજો એક સરળ માર્ગ છે ભક્તિનો, કે જ્યાં આવી રીતે પોતાની ઈચ્છા શક્તિ દ્વારા કંઈ કરવું નથી પડતું, પણ પોતાની મેળે થઈ જાય છે. જેમ કે પ્રાણાયામની વાત ચાલે છે, તો જે લોકો ભક્તિમાં માર્ગમાં હોય છે એ લોકોને પોતાની મેળે કુંભક થઈ જાય છે. પણ ત્યાં પણ આપણે જેમ વાત કરી, સ્વામી વિવેકાનંદે ચેતવણી આપી કે જે એક્સાઇટિંગ મેથડ્સ, એક ઉત્તેજક કોઈક વિધિઓ આપણે કરીએ, સંકીર્તનની વાત કરી, સંકીર્તન ખરાબ નથી, પણ જેમ સ્વામી વિવેકાનંદે આપણને સમજાવ્યું કે ફક્ત એ જો ક્ષણદાયી જ હોય અને એક જ વસ્તુની એક જ વખતની વાત હોય અને એની સાથે સાથે દૈનંદિન અભ્યાસ ન હોય, તો ફક્ત એ જે ઉત્તેજના માટે કરેલું કાર્ય એ મનને અવળી દિશામાં લઈ જશે. એટલા માટે જે કંઈ આપણે કરીએ એની સાથે સાથે દૈનંદિન એકાગ્રતાનો અભ્યાસ, એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ એ અતિ આવશ્યક છે. એની સાથે આપણે કહ્યું હતું કે જે ઇક્વેશન આપણે આપ્યું, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is the purity of mind. તો મન જેટલું શુદ્ધ બનશે
એટલી આપણી મનની એકાગ્રતા વધશે. એની પાછળ કારણ શું છે? જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે આપણે એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન માટેનો પ્રયત્ન કરીએ, ત્યારે શું થાય છે? આપણે જે યંત્ર દ્વારા આ ધ્યાન અને એકાગ્રતા મેળવવાની છે, એ યંત્ર આપણું ખૂબ જ સૂક્ષ્મ, શુદ્ધ જો નહીં હોય તો એ માર્ગમાં આપણે આગળ નહીં વધી શકીએ. તો આ મન શું છે? આપણે જ્યારે આંખો બંધ કરી અને ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, વિચાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, કોઈ પણ એક વસ્તુ પર, એક વિચાર પર આપણે એકાગ્ર મનને કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તો શું થાય છે? મન એક વિચાર પર ટકતું નથી. વિભિન્ન પ્રકારના વિચારો આવે છે. અને એ વિભિન્ન પ્રકારના વિચારો એવું નથી કે વિભિન્ન પ્રકારની મૂર્તિઓ આવે છે, વિભિન્ન પ્રકારના દૃશ્યો આવે છે, એટલું જ નહીં, પણ વિભિન્ન પ્રકારની ભાવનાઓ વાળા દૃશ્યો આવે છે, જેને એકબીજા સાથે કોઈ સંલગ્નતા નથી, એવી જાતના વિચારો આવે છે. એક મિનિટ માટે એક વિચાર આવ્યો, વળી બીજી પડે બીજી જ જાતનો વિચાર આવ્યો. આનું નામ છે ફિનોમિના ઓફ ડિસોસિએશન. આધુનિક મનોવૈજ્ઞાનિક પિયરે જેનેટ, ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક, ફ્રેન્ચ સાયકોલોજીસ્ટ પિયરે જેનેટ, એમણે આની શોધ કરી, આ ફિનોમિના ઓફ ડિસોસિએશન, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એ વિચાર કરવા બેસે છે, મનને ધ્યાન કરવાનો પ્રયત્ન કરે છે, એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ડિસોસિએશન, મન વિભાજિત અવસ્થામાં થાય છે. કેવી રીતે થાય છે? પ્રત્યેક વ્યક્તિના માટેનું વ્યક્તિત્વ હોય છે, અને એ વ્યક્તિત્વ એક નથી હોતું, એ વિભાજિત વ્યક્તિત્વ હોય છે. એક વ્યક્તિ પિતા પણ છે, પછી બીજા રૂપમાં પુત્ર પણ છે, કોઈકનો ભાઈ પણ છે, એ શિક્ષક પણ છે, એ વેપારી પણ છે. તો આ વિભિન્ન પ્રકારના રોલ્સ એને પ્લે કરવાના હોય છે. વિભિન્ન પ્રકારનું જે વ્યક્તિત્વ એના એક વ્યક્તિત્વ સમાયેલું છે, એ બધાની સાથે પોતપોતાની ભાવનાઓ, વિભાવનાઓ સમાયેલી છે. અને એટલે જ માટે જ્યારે આ બધા વ્યક્તિત્વનું કોન્ફ્લિક્ટ થાય, ત્યારે એ મન વિભાજિત થઈ જાય. તો ડિસોસિએશન ફિનોમિનાની ઉપરથી જ પિયરે જેનેટે કહ્યું કે આ જેટલા પ્રકારના રોગો, ન્યુરોસિસથી માંડી અને પછી એક્સ્ટ્રીમ જે ઇમ્બેલેન્સ, જેમાં કહેવાય છે રેપ્ચર ઓફ પર્સનાલિટી, જ્યારે વ્યક્તિત્વ ખંડિત થઈ જાય છે, તો એના ઘણા બધા રૂપોમાં ફોર્મ આવે છે. ઓર્ડિનરી ફોર્મ ઓફ ડિસોસિએશન, કા ન્યુરોસિસ, અથવા તો કમ્પ્લીટ બ્રેકિંગ ઓફ પર્સનાલિટી, સ્પ્લિટ પર્સનાલિટી જેને કહે છે. ક્યારેક ક્યારેક કહીએ છીએ ને આપણે કે આની તો સ્પ્લિટ પર્સનાલિટી છે. સ્પ્લિટ પર્સનાલિટી એટલે એનું વ્યક્તિત્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ક્યારેક તો જાણે ખૂબ જ સરસ લાગે છે વ્યક્તિ, વળી બીજા કોઈ ક્ષેત્રમાં લાગે છે એકદમ ખરાબ. તો આ સ્પ્લિટ પર્સનાલિટી, એ સ્પ્લિટ પર્સનાલિટી કેવી રીતે આવે છે? એનું કારણ શું છે? આ વિભાજિત, જેમ આપણું મન ધ્યાનમાં વિભાજિત થઈ જાય છે, એની પાછળનું વ્યક્તિત્વ આપણું જે વિભાજિત થયેલું છે, અથવા ન્યુરોસિસ લાગે છે, એનું કારણ શું છે? તો કારણ કહે છે એ મોડર્ન સાયકોલોજીસ્ટ ઇમ્પલ્સીસ, કોમ્પ્લેક્સીસ, ઇન્સ્ટિંક્ટ્સ, આ બધા એ લોકો નામ આપ્યા. તો જેમ કે અર્જુનને ન્યુરોસિસ નામનો રોગ લાગુ પડી ગયો. એકદમ યુદ્ધ ક્ષેત્રમાં આવ્યો, શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે લઈ ચાલો મારો રથ, ત્યાં વચ્ચોવચ્ચ જોવું તો ખરો કોણ મારી વાર સાથે યુદ્ધ લડવા માટે આવ્યા છે, જોઈ લો એકવાર. આવે છે જોવા માટે, પણ અચાનક હાથ પગ થરથર ધ્રુજવા માંડી જાય છે, ગાંડી હાથમાં રહેતું નથી, અને કહે છે હું લડીશ નહીં. પરસેવો વળી જાય છે, બેસી જાય છે પાછળ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હું લડીશ નહીં. શું થયું? ન્યુરોસિસનો શિકાર થઈ ગયો. આ ન્યુરોસિસ કેવી રીતે આવ્યું? તો એનું બેકગ્રાઉન્ડ જુઓ મહાભારતનું આખું, કેવી રીતે એના વ્યક્તિત્વના ઉપર કેટલી પ્રકારના ઘા લાગ્યા હતા, કેવી પ્રકારે એને એ છુપા વેશમાં રહેવું પડ્યું હતું, જે વેશમાં એને રહેવાની ઈચ્છા નથી એવા વેશમાં એને એક વર્ષ સુધી રહેવું પડ્યું હતું. આ બધા એના કારણોને કારણે, અને એની પોતાના સગાવાલો પ્રત્યેની આસક્તિ. આ એક તરફ તો સગાવાલા પ્રત્યેની આસક્તિ, બીજી તરફ પોતાનું કર્તવ્ય કર્મ, રાજ્ય મેળવવાની લોભ એ પણ છે, આ તરફ પોતાના સગાવાલા તરફની આસક્તિ. આમ એક સાથે બધું જ્યારે થાય છે
જ્યારે કોઈ પણ વ્યક્તિના મનમાં વિભિન્ન પ્રકારની ભાવનાઓ, વિશેષ કરીને વિપરીત ભાવનાઓ, એક તરફ તો ભાવના છે લડું, બીજી તરફ ભાવના બિલકુલ નહીં લડું, આવી પ્રકારના અપોઝિટ કોન્ફ્લિક્ટિંગ થોટ્સ ઘણી વાર આવે છે. કોઈ પરીક્ષા કોઈને દેવાની ઈચ્છા છે, બીજી થોટ્સ કે પરીક્ષા નથી દેવી. આ જ્યારે આવી જાતના ઇન્ટેન્સ ફિલિંગ આવી જાય, બે વિપરીત ભાવનાઓ એક સાથે આવી જાય, અથવા તો બેથી વધુ વિપરીત પ્રકારની ભાવનાઓ એક સાથે એક જ વખતે મનમાં આવી જાય, તો કોન્ફ્લિક્ટ થાય. અને એ કોન્ફ્લિક્ટને કારણે એ મનુષ્ય વધારે ઝઝૂમી ન શકે. ઝઝૂમતા એને ન્યુરોસિસ નામનો રોગ લાગુ પડે, અને એ જ ન્યુરોસિસ કરતા આગળ વધીને પછી છેવટે એને સ્પ્લિટ પર્સનાલિટી કરી દે, વ્યક્તિત્વનો ભાગ પાડી દે. તો મોડર્ન સાયકોલોજીસ્ટ કહે છે આ કોમ્પ્લેક્સિસ, ઇમ્પલ્સિસ એને કારણે થાય છે. અને જે મોડર્ન સાયકોલોજી, એમાં સૌથી મોટું યોગદાન રહ્યું છે ફ્રાયડનું. ફ્રાયડનું નામ બધાએ સાંભળ્યું છે. તો ફ્રાયડે બે મહાન શોધ કરી મન વિશે. એક તો એમણે કહ્યું કે આ જે આપણું મન છે, એ મન, જે મનથી આપણે વિચારીએ છીએ, જે મનને આપણે જાણીએ છીએ, જે મન વિશે આપણને કંઈ ખબર છે, આપણને પોતાના મન વિશે ખબર છે, એ મન જ સર્વસ્વ નથી. એ તો મનનો ઉપરનો ભાગ છે. એનું નામ છે કોન્શિયસ માઇન્ડ, ચેતન મન. જેમ આઈસબર્ગ, બરફમાં એ આઈસબર્ગ એ ઉપરનો હિસ્સો દેખાય છે, પણ આઈસબર્ગની નીચે 10મો ભાગ બહાર દેખાય છે, બાકીનો 9 ભાગ તો અંદર પાણીમાં છે. એવી રીતે આ આપણે જે મન દ્વારા વિચાર કરીએ છીએ, જે મનને આપણે જાણીએ છીએ, એ મન છે કોન્શિયસ માઇન્ડ. એની પાછળ એક બીજું મન રહેલું છે, એ છે અનકોન્શિયસ માઇન્ડ. કોઈ રિટેલ સ્ટોરમાં જાઓ તમે, અને તમે કહો કે મારે આ વસ્તુ જોઈએ છે, ઠીક છે, આપી દે છે, પણ ના, અમારે વિવાહ છે એટલા માટે તમને આટલી બધી જોઈએ, તમારે ટ્યુબ તો અહીંયા 5 જ રાખેલી છે, પેસ્ટ તો 5 રાખી, ટૂથપેસ્ટની 5 ટૂથપેસ્ટ છે, અને મારે તો જોઈએ 150. ચિંતા નહીં કરો, સ્ટોર છે અમારી પાસે, પાછળ સ્ટોરમાં ઘણું રાખેલું છે, બહાર જ આટલું જ દેખાય છે, મોટું ગોડાઉન છે અમારી પાસે. એવી રીતે આપણી પાસે પણ ગોડાઉન છે દરેકની પાસે. ચેતન મન તો આવડું નાનકડું છે. એ ચેતન મનની પાછળ એક અચેતન મન છે, અનકોન્શિયસ માઇન્ડ. એમાં કેટલાય ઇમ્પ્રેશન્સ, એટલે જ ક્યારેક દેખાય છે, અરે આ વ્યક્તિ, આટલી સારી વ્યક્તિ, આટલો સારો માણસ આવું કામ કરે છે, આવું કામ કરી દીધું. અરે એ જે દેખાય છે એ વ્યક્તિ, એ તો એનું બહારનું વ્યક્તિત્વ, એનું બહારનું ચેતન મન તમે ઓળખો છો. અને એ પોતે પણ ક્યારેક નથી જાણતો મારાથી આવું કામ થઈ જાય. કેમ નથી જાણતો? કારણ કે એને પોતાના ચેતન મન સાથે જ વધારે રિશ્તો છે. પોતાના અચેતન મનને ક્યારેક ન સમજી શકાય એવું કામ થઈ જાય, અને ક્યારેક સમજાતું નથી આવી કોન્ફ્લિક્ટ ક્યાંથી આવે છે, આવી ભાવના ક્યાંથી પેદા થઈ ગઈ, અથવા તો આવી જાતની જે વિચારોની હારમાળા ક્યાંથી આવી ગઈ, કોઈ દિવસ નહોતા વિચાર્યા એવા બધા વિચારો ક્યાંથી આવી ગયા. સરપ્રાઇઝડ, ખૂબ આશ્ચર્ય થાય. આશ્ચર્યની વાત નથી, એટલા માટે કે બહાર રિટેલ સ્ટોરમાં બહુ ઓછી વસ્તુ દેખાય છે, અંદર ગોડાઉનમાં ઘણી બધી વસ્તુ પડેલી છે. આપણા ચેતન મનમાં થોડીક વસ્તુ દેખાય છે, થોડા જ વિચારો દેખાય છે, થોડી જ ભાવનાઓ દેખાય છે, પણ અચેતન મનમાં ઘણી બધી જાતની ભાવનાઓ પડેલી છે. તો એક તો એમની ડિસ્કવરી ફ્રાયડની કે ચેતન મન, અને બીજું છે અચેતન મન. અને બીજી એમણે વાત કરી કે આપણા મોટા ભાગની ક્રિયાઓ એ અચેતન મન દ્વારા ડાયરેક્ટેડ થાય છે, એના દ્વારા નિદર્શન પામે છે. અને એટલા જ માટે આ જે દૈનંદિન જીવનમાં કોન્ફ્લિક્ટ, દૈનંદિન જીવનમાં કેટલીક બધી વસ્તુ જેના ઉપર આપણું નિયંત્રણ રહેતું નથી. આપણે ચાહીએ છીએ એક વસ્તુને, બની જાય છે બીજી વસ્તુ, અને આપણે એ પછી એકાગ્રતા, ધ્યાન મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે, અથવા સાધારણ દૈનંદિન જીવનમાં એકાગ્રતા મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે જે મુશ્કેલી નડે છે, એનું કારણ છે કે અવચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ, અચેતન મન અથવા અવચેતન મન, એ જૂના સાયકોલોજીસ્ટ કહેતા કે સબકોન્શિયસ માઇન્ડ, અવચેતન મન, પણ એને જ મોડર્ન સાયકોલોજી અનકોન્શિયસ માઇન્ડ કહે છે, અચેતન મન. જે કહીએ તે ચેતન મન, અચેતન મન. તો અચેતન મન દ્વારા આ બધું નિદર્શન પામે છે. આ બધી વસ્તુઓની જાણકારી આપણા મનોવૈજ્ઞાનિકોને હજારો વર્ષો પહેલા હતી, પણ આપણે એ આપણું અજ્ઞાન એવું છે કે આપણને એમ લાગે છે કે આ નવી ડિસ્કવરી થઈ. ના, આ વિશેની જાણકારી આપણને હજારો વર્ષો પહેલા હતી.
મોડર્ન સાયકોલોજી, ઇન્ડિયન સાયકોલોજીમાં ડિફરન્સ શું છે, અંતર શું છે? આધુનિક મનોવિજ્ઞાન એમાં એક એનું ઉજળું પાસું એ છે કે એમાં એક્સપેરિમેન્ટેશન, ક્લિનિકલ લેબોરેટરી દ્વારા એક્સપેરિમેન્ટેશન કરેલી વાતો છે, એના ઉપર આપણને આધુનિક માનસવાળા લોકોને વધારે સ્વાભાવિક રીતે જ વધુ વિશ્વાસ થાય. પણ સાથે સાથે યાદ રાખવું જોઈએ કે આધુનિક મનોવૈજ્ઞાનિકે જે ફ્રાયડે જેનાથી શરૂઆત કરી થોડીક વસ્તુઓની, બહુ સરસ સરસ વાતો કરી, પણ કેટલીક વાતોમાં ભૂલ કરી, અને એ આપણે જાણવું જોઈએ. અને એટલા જ માટે એના પોતાના શિષ્યો એમનાથી જુદા પડી ગયા. એના પછી તો યંગ, એડલર, એ લોકો એનાથી જુદા પડીને બીજી જાતની થિયોરી કરીને પછી તો એરિક ફ્રોમ એણે આવીને તો પછી એકદમ ભારતીય મનોવિજ્ઞાનને ઘણે મોટે અંશે અપનાવ્યું. અને અત્યારે જે આધુનિક મનોવિજ્ઞાન, મોડર્ન સાયકોલોજી, એ તો લગભગ ઇન્ડિયન સાયકોલોજીના બધા પાસાઓને લેવા માટે જાણે તત્પર થઈ ગયા છે. તો ફ્રાયડે થોડીક વસ્તુ બહુ સારી કરી, બહુ સારી કહી, એણે એક્સપેરિમેન્ટેશન કર્યા, પણ બે વસ્તુઓમાં યાદ રાખવું જોઈએ. એક, એણે જેટલા કંઈ એક્સપેરિમેન્ટ્સ કર્યા હતા ફ્રોઇડે, એ બધાએ મોટે ભાગે પશુઓ પર કરેલા હતા, માણસ પર નહોતા કરેલા. તો માણસના મનમાં અને પશુના મનમાં ભેદ છે, અને એટલા જ માટે ક્યારેક ક્યારેક એના તારણો આપણા આધુનિક, આપણે પ્રાચ્ય મનોવૈજ્ઞાનિક ભારતીય મનોવિજ્ઞાન સાથે મળતા નથી. એક. નંબર બે, કે એણે એ ભૂલ કરી લીધી, અને ભૂલ માટે એની જવાબદારી પોતાની નથી. જવાબદારી એ છે કે એણે એવા જાતના લોકો સાથે એક્સપેરિમેન્ટ્સ કર્યા, કારણ કે મોટા ભાગના લોકો સાથે જે લોકો ઉપર એણે એક્સપેરિમેન્ટ કર્યા લેબોરેટરીમાં, એ પ્રયોગો કર્યા, એ મોટા ભાગના લોકો એબનોર્મલ હતા, અસામાન્ય હતા, સામાન્ય લોકો નહોતા. એ લોકો સાયકોલોજીકલ પેશન્ટ હતા, એ લોકો મનોવૈજ્ઞાનિક રીતે રોગી હતા. તો રોગીઓના વલણ પરથી એણે એમ તારવી લીધું કે બાકી બધા પૃથ્વીમાં જેટલા માણસો છે બધા રોગી છે, અને એ રોગ હોય તો એના રોગી માટે એને જે એની અનકોન્શિયસ માઇન્ડના અચેતન મનમાં જેટલી ઈચ્છાઓ છે એને સંતુષ્ટ કરો બસ, અને તમને એ તમારી કોમ્પ્લેક્સમાંથી ફ્રી થઈ જશો. એના પછી તો એડલરે એના સુધી આગળ વધીને કહ્યું કે ના, બરાબર નથી. પછી તો મોડર્ન સાયકોલોજીસ્ટે બધું ફેરવી નાખ્યું છે. પણ હજી સુધી આપણા મનમાં ક્યારેક ક્યારેક એવી જાતની એ ભૂલ ભ્રમણા હોય છે કે ફ્રાયડ પ્રમાણે આપણે ચાલવું જોઈએ, અને ખૂબ છૂટો દોર મૂકી દો, કોમ્પ્લેક્સીસ બધી દૂર થઈ જશે. પણ એ પછીના મોડર્ન સાયકોલોજીસ્ટે આ વાતને સુધારી લીધી, કારણ કે જે તારવણી ફ્રાયડે કરી હતી એ તારવણી કાં પશુઓ ઉપર એક્સપેરિમેન્ટ કરીને, અથવા તો જે લોકો સાયકોલોજીકલ પેશન્ટ હતા, મનોવૈજ્ઞાનિક રોગીઓ હતા, એ રોગીઓ પર પ્રયોગો કરીને એણે મેળવી હતી. ત્યારે ભારતીય મનોવૈજ્ઞાનિકો, આપણા ઋષિમુનિઓ અને આપણા ભારતીય મનોવિજ્ઞાનના આદ્ય પુરુષ એ છે કપિલ મુનિ. કપિલ મુનિએ આ બધા મનોવિજ્ઞાનના સિદ્ધાંતો આપ્યા, અને એને જ પછી વૈજ્ઞાનિક ઢબે રજૂ કર્યા પતંજલિએ. અને એ જ પતંજલિ પછી પતંજલિ જે યોગ સૂત્ર લખ્યા છે, એ જ પતંજલિ યોગ સૂત્ર ઉપર આજના આપણા યુગમાં વ્યાખ્યા આપી સ્વામી વિવેકાનંદે, અને એ જે વ્યાખ્યા આપીને ગ્રંથ રજૂ કર્યો છે એ છે રાજયોગ. જે રાજયોગ વાંચીને કેટલા ક્રાંતિવીરોનું જીવન બદલાઈ ગયું, ગાંધીજીથી માંડી અરવિંદોનું જીવન બદલાઈ ગયું. અરવિંદો પોતાનું આખું જીવન રાજયોગ માટે સમર્પિત કરી દીધું. એ જે રાજયોગ એ છે પતંજલિ યોગ સૂત્ર. અને પતંજલિએ જે મનોવિજ્ઞાનના સૂત્રો રજૂ કર્યા છે એ છે કપિલ મુનિએ જે રજૂ કર્યું હતું. અને કપિલ મુનિએ જે મનોવિજ્ઞાનના તારવણી જે કાર્ય કરી હતી એ સાંખ્ય દર્શન પર આધારિત છે. સાંખ્ય અને વેદાંત દર્શનમાં થોડોક ભેદ છે, પણ એ ભેદ પર આપણે જવાની અત્યારે જરૂર નથી. આપણે તો અત્યારે જે કપિલ મુનિએ જે ભારતીય મનોવિજ્ઞાન જે રજૂ કર્યું, એમાં એમણે શું કહ્યું? એમણે એટલા હજારો વર્ષ પહેલા એ જ વાત કરી હતી જે મોડર્ન સાયકોલોજીસ્ટ વાત કરે છે કે કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. એમણે હજી આગળ વધારીને વાત કરી હતી કે આ પૃથ્વીમાં, આ જગતમાં, આ વિશ્વમાં એક જ વસ્તુ કોન્શિયસ છે, અને એ છે આત્મા. એને સાંખ્યની ભાષામાં એને પુરુષ કહ્યો. તો પુરુષ અને પ્રકૃતિ, ફક્ત પુરુષ કોન્શિયસ છે, ચેતન છે,
પ્રકૃતિ જળ છે. આત્મા, એને વેદાંતની ભાષામાં કહીએ તો આત્મા અથવા બ્રહ્મ એ ચૈતન્ય તત્વ છે, અને બાકી જેટલી પ્રકૃતિ છે એ બધી અચેતન છે, જળ છે. પણ જળ છે એટલે નિષ્ક્રિય નથી, બલકે પુરુષને એ ક્રિયાત્મક કરે છે. એ ક્રિયાત્મક પ્રકૃતિ પણ પોતે પાછી અચેતન છે. એનું ઉદાહરણ આપણે શ્રી રામકૃષ્ણ ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું આની પહેલા, કેવી રીતે થઈ શકે કે જળ પ્રકૃતિ થઈને પણ કેવી રીતે ક્રિયાશીલ હોઈ શકે એની આપણે વાત કરી. તો પુરુષ એ જ ચૈતન્ય સત્તા છે, પ્રકૃતિ એ ક્રિયાશક્તિ છે, પણ એ જળ છે. અને આ જેટલા આપણા બધાયના મન છે, આ બધાયના મન આ પ્રકૃતિના જ રૂપ છે. અને આપણું વ્યક્તિગત મન, આ જે યુનિવર્સલ પ્રિન્સિપલ્સ જે છે, જેમ કર્મનો સિદ્ધાંત છે, જેમ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે ફિઝિકલ વર્લ્ડમાં, એવી રીતે મેન્ટલ વર્લ્ડમાં કર્મનો સિદ્ધાંત છે. અને એવી જ રીતે સાયકોલોજીના પણ થોડાક યુનિવર્સલ પ્રિન્સિપલ્સ છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે સૌથી પહેલો તો સિદ્ધાંત એ કે આપણું જે વ્યક્તિગત મન છે, વ્યષ્ટિ મન, એ સમષ્ટિ મનનું એક રૂપ છે. અને એટલા જ માટે જેણે પોતાના વ્યષ્ટિ મન પર નિયંત્રણ લાવી દીધું એને સમષ્ટિ મન પર નિયંત્રણ આવી જાય છે. અને એટલા જ માટે વ્યષ્ટિ મન પર નિયંત્રણ લાવવું એટલું અઘરું છે. વ્યષ્ટિ મન પર નિયંત્રણ લાવવાથી સમષ્ટિ મન પર નિયંત્રણ આવી જાય છે. અને એ જે યોગીને વિભિન્ન પ્રકારની જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કેમ? કારણ કે એ વ્યષ્ટિ મનના નિયંત્રણથી સમષ્ટિ મનનું નિયંત્રણ આપોઆપ થઈ જાય છે. અને એટલા જ માટે વ્યષ્ટિ મનનું નિયંત્રણ વધુ કઠિન હોય છે. તો આપણું જે વ્યક્તિગત મન છે એ સમષ્ટિ મનનું જ એક રૂપ છે. અને આ સમષ્ટિ મન છે એ પણ પોતે જળ છે, અને વ્યષ્ટિ મન એ પણ જળ છે. તો આ પ્રકૃતિના જ ભાગ રૂપે છે, જળ પ્રકૃતિના ભાગ રૂપે જળ મન છે. તો પછી ચેતન દેખાય છે કેવી રીતે? જ્યારે આત્માનો પ્રકાશ અથવા પુરુષનો એ પ્રકાશ જે ભાગમાં પડે છે એને આપણે ચેતન મન કહીએ છીએ. તો જેને ફ્રોઈડે કહ્યું કોન્શિયસ માઇન્ડ, એને આપણી લેંગ્વેજમાં કહ્યું મન. જે મનને આપણે જાણીએ છીએ એને કહ્યું મન. આ મન કેવું છે? જે મન પર પુરુષની અથવા આત્માનો પ્રકાશ પડ્યો છે એનું નામ મન. પછી મન સિવાય મન જે આપણે મન કહીએ છીએ એ મનના વિભિન્ન ભાગો છે. અને એને ટેકનિકલ લેંગ્વેજમાં કેવું હોય, યોગની ભાષામાં કહ્યું તો એને કહ્યું અંતઃકરણ. અંતઃકરણના વિભિન્ન ભાગો છે. અંતઃકરણનો એક ભાગ છે મન, બીજું ભાગ છે બુદ્ધિ. બુદ્ધિ એટલે જેના પર એ પુરુષનો એ આત્માનો પ્રકાશ વધુ પ્રકાશી રહ્યો છે અને સામાન્ય મન કરતા જે વધુ આગળ છે એનું નામ કહ્યું બુદ્ધિ, કે જેમાં આ ફેકલ્ટી ઓફ ડિસ્ક્રિમિનેશન, શું સારું શું નરસું જે વિચારોની શક્તિ છે એનું નામ કહ્યું બુદ્ધિ. અને એક છે અહંકાર, જે આ બધાને મેળવીને કહે છે કે મેં આમ વિચાર્યું, આ અહમ. અને ચોથું છે ચિત્ત. અને આ ચિત્ત કેવું છે? ચિત્ત જાણે કે સાગર, એક સરોવરનું તળિયું છે, અને એ તળિયામાં વિભિન્ન પ્રકારના સંસ્કારો, વૃત્તિઓ, વિચારો એ બધી રહેલી છે. એ જાણે કે સ્ટોર હાઉસ છે. તો આ અનકોન્શિયસ માઇન્ડની જે વાત ફ્રોઈડે કરી અત્યારે આપણા જમાનામાં, એ વાત કેટલા વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા પતંજલિએ કરી, એની પહેલા કપિલ દેવે કરી, કે આ આપણું જે મન, જે મન આપણે કહીએ છીએ એ મન સાધારણ મન નથી. એ મનની પાછળ, એ અંતઃકરણની પાછળ એના વિભિન્ન ભાગો છે. એક તો જે મનને આપણે કહીએ છીએ સાધારણ રીતે કે મેં મન દ્વારા આવો વિચાર કર્યો, એ મન. બુદ્ધિ, જે ડિસ્ક્રિમિનેટિંગ ફેકલ્ટી અથવા ફેકલ્ટી ઓફ ડિસિઝન મેકિંગ, જેના દ્વારા નિર્ણયાત્મક શક્તિ. અને પછી જે ચિત્ત, આ ચિત્તના તળિયામાં, સરોવરના તળિયામાં કેટલાય પ્રકારના વિચારો રહેલી છે, કેટલી પ્રકારની વૃત્તિઓ રહેલી છે. અને જેને ઇન્સ્ટિંક્ટ્સ અથવા કોમ્પ્લેક્सेस અથવા તો ઇમોશન્સ, આ બધી વાતો કરી, જેને કારણે ન્યુરોસિસ થાય છે, જેને કારણે ડિસોસિએશન થાય છે, જે પિયર જેનેટે વાત કરી એની જ વાત કરે છે પતંજલિ. આ બધું થાય છે સંસ્કારોને કારણે. આપણા મનની અંદર સંસ્કારો રહેલા છે, અને એ સંસ્કારોને જ કારણે આપણે ક્યારેક ક્યારેક ચાહીએ છીએ એવું વિચારી શકતા નથી, વિચારીએ છીએ એવું કરી શકતા નથી, આ સંસ્કારોને કારણે. અને આપણા વિચાર પણ આપણા હાથમાં નથી, એટલા માટે કે આ સંસ્કારોને કારણે આપણે
ધરાય છે. તો આ મન નામનું જે યંત્ર છે એ આપણે પોતે ઘડ્યું નથી જાણે કે, અને મળેલું છે. હવે આ મનને પહેલા તો સુધારવું પડે, ત્યારે આપણે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આગળ વધી શકીએ. એટલા જ માટે જે વાત કરી કે ફરી કરીને એ જ વાત આવે છે સંસ્કાર. હવે સંસ્કાર કેવી રીતે નિર્માણ થાય છે? તો સંસ્કારના બે રૂપ છે, એક કર્મબીજ અને વાસના. અને આ કર્મબીજ અને વાસના શું છે એનો વિસ્તારથી આપણે પછી ચર્ચા કરીશું. તો આ સંસ્કારોને કારણે આપણી વૃત્તિઓ પર આપણો કંટ્રોલ રહેતો નથી. આ સંસ્કારોમાંથી ઉદ્ભવતા હોય છે, અનકોન્શિયસ માઇન્ડમાંથી, ચિત્તમાંથી આ સંસ્કારો ઉદ્ભવતા હોય છે. આપણે ન ચાહીએ ત્યારે પણ, ખાસ કરીને વિશેષ કરીને એવું જોવામાં આવે છે કે આમ તો આપણું મન શાંત હોય, આપણને કોઈ જાતનું ડિસ્ટર્બન્સ ન હોય, પણ જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે મન વધુ ચંચળ બની જાય છે. જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે મનમાં એવા સંસ્કારો વધુ ઉદ્ભવે છે, અને કોઈ દિવસ ક્યારેક તો ન વિચાર્યા હોય એવા વિચારો આવી જાય છે, અને આપણે ભયભીત બની જાય છે અથવા આશ્ચર્યચકિત થાય કે આ શું થઈ ગયું, આના કરતા ધ્યાનનો અભ્યાસ પ્રારંભ નહોતો કર્યો એ સારું હતું, આ વિચાર તો કોઈ દિવસ નહોતા. પણ એનું કારણ છે કે જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ, મનને એકાગ્ર કરવા બેસીએ છીએ, આપણી દ્રઢ ઈચ્છા શક્તિ દ્વારા જાણે કે બાકોરું પાડવાનું વાત કરીએ છીએ, અને આના દ્વારા શું થાય છે? સરોવરના તળિયામાં આપણે જાણે કે પથ્થર નાખ્યો, કાંકરો નાખ્યો, અને એને કારણે, એ લહેરોને કારણે જે અંદરનો કાદવ એ બહાર આવી ગયો. તો કાદવ તો હતો જ એ સરોવરમાં, પણ અત્યાર સુધી પાણી ઉપરનું બહુ સારું દેખાતું હતું, આપણને એમ હતું કે તળાવ એકદમ સ્વચ્છ છે, અંદર કોઈ જાતની ગંદકી નથી. પણ અંદર કેટલી બધી ગંદકી તળિયામાં પડેલી છે એનો વિચાર આપણને આવતો નથી. ક્યારે આવે છે? જ્યારે આપણે એ લાઠી લઈ અને હલાવીએ નીચેનું તળિયું, ત્યારે બધો એ કાદો, બધી જાતની ગંદકીઓ બધી ઉપર આવે. ધ્યાન માટેની ચેષ્ટા જ્યારે આપણે કરીએ છીએ, મનને જ્યારે એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે જાણે કે આપણે આપણા સરોવરના તળિયામાં ચિત્તમાં જે સંસ્કારો રહેલા છે એને કે જાણે આપણે વલોવીએ છીએ, અને એ વલોવવાથી એ બધી ગંદકી બહાર આવે છે. તો એને જ કારણે આ જે વૃત્તિઓનો ઉદ્ભવ એ આવે છે સંસ્કારોમાંથી. અને સંસ્કારો કેવી રીતે ઉત્પન્ન થયા? સંસ્કારો ઉત્પન્ન થાય છે અનુભવના આધાર પર. જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ છીએ, સારું અથવા ખરાબ, જે કોઈ કામ કર્યું, આ એક્સપિરિયન્સ જે થયો, આ અનુભવ થયો, એને કારણે બે કામ થાય છે. કોઈ પણ કામ આપણે કરીએ, જ્યારે આપણે કોઈ પણ કામ કર્યું, સારું અથવા ખરાબ, એના બે પરિણામ આવે. એક તો એને કારણે બહાર આપણે જે કામ કર્યું એનું જે ફળ મળે. આપણે સારું કર્યું તો સારું ફળ મળે, તો જે કંઈ કર્યું એનું ફળ મળે. આપણે માની લો ગુસ્સો કર્યો, કોઈના પર ક્રોધ કર્યો, તો ક્રોધ કરવાથી બહારના વ્યક્તિ ઉપર જે થયું થયું, પણ એને કારણે ક્રોધની જે લહેર એ અંદર ગઈ, એનો સંસ્કાર નિર્માણ થયા. તો કોઈ પણ કામ જ્યારે કરીએ છીએ ત્યારે એના બે પરિણામ આવે છે. એક તો એના બાહ્ય જગત પર એનું પરિણામ આવે છે, અને બીજું પરિણામ આવે છે આપણા આંતર જગતમાં સંસ્કાર રૂપે એ વૃત્તિ અંદર પેસી જાય છે. કોઈ પણ આપણને અનુભવ થાય તો એની જે વૃત્તિ એ સંસ્કાર રૂપે આપણામાં આવી ગઈ, આપણા ચિત્તમાં આવી ગઈ, અને જ્યારે આપણે ધ્યાન કરવા બેસી ત્યારે સંસ્કારોમાંથી આ ચિત્ત. એટલા માટે જો આપણે શું કરવાનું છે? ધ્યાનમાં સારી વૃત્તિઓ કેળવવાની છે. ધ્યાન એટલે શું છે? ધ્યાન કેટલાક લોકો માને છે ધ્યાનનો અર્થ છે કે વૃત્તિઓથી એકદમ મનને શૂન્ય બનાવી દેવું, મનને વેકેન્ટ કરી દેવું, વોઇડ કરી દેવું, મનને શૂન્ય કરી દેવું. ના, મનને શૂન્ય કરી દેવાની ચેષ્ટા એ ધ્યાન નથી. એ આપણી ખોટી ભ્રામક ધારણા છે. મન ક્યારે પણ શૂન્ય ન થઈ શકે. હંમેશા કોઈ પણ વૃત્તિ વગર કોઈ પણ મન ન રહી શકે. ક્યારે રહી શકે? એક તો અત્યંત ગાઢ નિદ્રામાં. પણ ગાઢ નિદ્રામાં પણ કહે છે પતંજલિ, એમાં પણ એક પ્રકારની વૃત્તિ રહેલી છે, અને વૃત્તિનું નામ આપે એમણે નિદ્રાવૃત્તિ. નિદ્રાવૃત્તિ રહેલી છે. ફક્ત એક સ્થિતિ એવી આવે છે, સુપર કોન્શિયસ સ્ટેટ, સમાધિની અવસ્થા, કે જ્યારે બધી પ્રકારની વૃત્તિઓ શમી જાય. એટલે જ એનું નામ આપ્યું નિર્વિકલ્પ સમાધિ અથવા નિર્બીજ સમાધિ, કે જેમાં કોઈ વિકલ્પ નથી, કોઈ પણ જાતનો વૃત્તિ નથી. પણ ત્યાં પણ પતંજલિ કહે છે કે અંદર અચેતન મનમાં સંસ્કારોની વૃત્તિઓ રહેલી હોય છે, ફક્ત બહાર એનો પ્રકાશ નથી પડતો. તો એ સંસ્કારોની વૃત્તિઓનો નાશ ક્યારે થાય છે? મન શૂન્ય ક્યારે બની શકે? જ્યારે મુક્તિ થાય, મોક્ષ પ્રાપ્તિ થાય ત્યારે જ.
અને એટલે શ્રી રામકૃષ્ણ કહે છે જ્યારે ખરેખર નિર્વિકલ્પ સમાધિ થાય એના પછી આ દેહ રહી શકે નહીં. 21 દિવસમાં એ દેહ છૂટી જાય. 21 દિવસ એમણે આપ્યું, પણ એ યોગની ભાષામાં કહીએ તો નિર્વિકલ્પ જ્યારે થયું, ખરેખર જ્યારે કોઈ વિકલ્પ નથી અને અંદરના જે અચેતન મનના સંસ્કારો પણ જ્યારે પૂરેપૂરા નાશ પામ્યા, દગ્ધબીજ થઈ ગયા, તો પછી આ શરીરને ટકાવવા માટેનો કોઈ ખોરાક રહ્યો નહીં. તો મોક્ષ ટાણે જ મન શૂન્ય થઈ શકે, ત્યાં સુધી મન શૂન્ય થઈ શકે નહીં. તો ધ્યાનનો અર્થ શૂન્ય મનને કરવાનું નથી. ધ્યાનનો અર્થ છે મનમાં એક જ પ્રકારની વૃત્તિને વારંવાર એક જ વૃત્તિને ટકાવી રાખવી. જે વૃત્તિને આપણે ચાહીએ છીએ એ વૃત્તિને, આપણને જે વૃત્તિ પર મનને એકાગ્ર કરવું છે એ જ વૃત્તિ પર મનને ટકાવી રાખવું. અને એ જેટલા ક્ષણ સુધી થાય એટલા પ્રમાણમાં આપણે ધ્યાનને એ અભ્યાસમાં આગળ વધ્યા. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે ભાઈ એક જ વૃત્તિ હંમેશા રહે છે, પણ એક જ વૃત્તિ રહેલી નથી. ક્યારેક એમ લાગે છે એક જ વૃત્તિ આપણે ઘણી વાર સુધી રહેલી છે, એકતાનતા આવી ગઈ છે. પણ ના, માની લો કોઈ ભક્ત છે, એ પોતાના ઈષ્ટ દેવતા પર ધ્યાન કરી રહ્યો છે અને ઈષ્ટ દેવતાનું ચિંતન એને થયું અને એ મૂર્તિ એને લાગે છે કે જાણે એકદમ સ્ટેશનરી છે, કન્ટિન્યુઅસ એકદમ બેઠેલી છે, જરા પણ લડતી ચડતી હતી અને એક ધારું એ ચિંતન ચાલી રહ્યું છે. પણ ના, એમાં પણ વૃત્તિઓ આવી રહી છે, જઈ રહી છે, પણ એ યુનિફોર્મ ફ્રીક્વન્સી ઉપર વૃત્તિઓ આવી રહી છે. એકને એક વૃત્તિ યુનિફોર્મ ફ્રીક્વન્સી ઉપર આવવાથી આપણને એવી જાતનો અનુભવ થાય છે કે જાણે એક જ વૃત્તિ ઉપર આપણું મન ચોંટી ગયું. એક જ વૃત્તિ ઉપર જ્યારે ખરેખર મન ચોંટે એનું નામ છે એ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ. પણ શૂન્ય અવસ્થા એ સમાધિ નથી. એ સમાધિથી પણ આગળ કે જ્યારે મનના ટુકડે ટુકડા થઈ ગયા, સંસ્કારો પણ અંદરના મનના સંસ્કારો પણ તૂટી ગયા. એટલા માટે ધ્યાન આપણે જ્યારે કરવાનું છે તો ધ્યાનનો અર્થ છે આપણે જે ચાહીએ છીએ એ વૃત્તિ પર મનને એકાગ્ર કરવું. પણ એ વૃત્તિ મનમાં ઉઠતી નથી. પહેલી વાત તો વૃત્તિ આવતી જ નથી. જે વૃત્તિ ચાહે છે આવતી નથી. જે વૃત્તિઓ નથી જોતી એ વૃત્તિઓ આપણા મનમાં આવે છે. એટલે સૌથી પહેલી વાત તો આપણે છે ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ જ્યારે કરીએ, સૌથી પહેલી આવશ્યકતા છે આપણા મનમાં સારી વૃત્તિઓ ઉદ્ભવે, જેવી ચાહે છે એવી વૃત્તિઓ ઉદ્ભવે. અને એ ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણા અચેતન મનમાં, ચિત્તમાં જે સંસ્કારો છે એ પરિશુદ્ધ થાય તો જ એમાંથી સારી વૃત્તિઓ આવશે. ગ્રોસ અને ફાઇન વૃત્તિ, કેટલીક વૃત્તિઓ એવી છે કે જેને આપણે કહીએ કે ખરાબ વૃત્તિઓ કે નકામી વૃત્તિઓ. બીજી વૃત્તિઓ છે એના કરતાં વધારે સારી વૃત્તિ, એનાથી વધારે સારી વૃત્તિઓ એવી કે જે આપણને અતિચેતન અવસ્થામાં ક્યારેક ક્યારેક લઈ જઈ શકે એવી જાતની વૃત્તિ. માની લો કોઈ ઈષ્ટ દેવતા પર ચિંતન કરે છે, એને ઈષ્ટ દેવતાની વૃત્તિ જોઈએ છે, પણ ઈષ્ટ દેવતાની વૃત્તિ આવતી નથી. ત્યારે બીજી બધી પ્રકારની વૃત્તિઓ આવીને જોર કરીને એ વૃત્તિને ફેંકી દે છે. કેમ? કારણ કે એ જે અટેક થઈ રહ્યો છે એ અટેક પોતાના અવચેતન મનમાંથી થઈ રહ્યો છે. આપણા ચિત્તમાં, આપણા અનકોન્શિયસ માઇન્ડમાં જે સંસ્કારોનો સમૂહ છે, એ સંસ્કારોનો સમૂહ જ્યારે જુએ છે કે મન વલોવાઈ રહ્યું છે, ત્યારે એ અંદરનો કદો બધો બહાર નીકળે છે અને જે વૃત્તિ આપણને જોઈએ છે એ વૃત્તિ પર મન ટકતું નથી. એટલા જ માટે ફરીને વાત એ જ આવે છે, જ્યાં સુધી આપણા મનની શુદ્ધિ નહીં થાય, આ જે સંસ્કારો છે એ સંસ્કારોની પરિશુદ્ધિ નહીં થાય, જે મનની શુદ્ધિની વાત કરી, મનમાં પવિત્રતા નહીં આવે, જે કહ્યું કે સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પી, શું કરવા? એની પાછળનું મનોવિજ્ઞાન આ છે કે જે યંત્ર દ્વારા આપણને મન એકાગ્રતાને ધ્યાનમાં આગળ વધવું છે, ખરેખર આગળ વધવું છે, ફક્ત ચમત્કારિક કોઈ થોડીક વાર એ ચમત્કાર દેખાઈ ગયો અને પછી જેવા હતા તેવા નહીં, પણ ખરેખર આપણે આગળ વધવું છે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં. એનો અર્થ જ છે આપણા મનના સંસ્કારોને બદલવો પડશે. અને મનના સંસ્કારો ક્યારે થાય છે? સારા કામો કરવાથી સારા સંસ્કારો થાય છે અને સારા સંસ્કારોને કારણે સારા કામો થાય છે. અને એટલા જ માટે જ્યારે ધ્યાનની વાત કરી ત્યારે પતંજલિ કહ્યું આ 7મું સોપાન છે. અને શરૂઆત કરી એમણે યમ નિયમથી, કે જ્યાં સુધી યમ નિયમથી શરૂઆત આપણે નથી કરી ત્યાં સુધી આ લાઈનમાં આપણે નહીં આગળ વધી શકીએ. અને એટલા જ આપણે કહ્યું કે શ્રી રામકૃષ્ણ દેવ, મહાવીર, બુદ્ધ, આ જેટલા મહાપુરુષો, જે લોકો ધ્યાનમાં એટલા આગળ વધેલા, એકાગ્રતામાં એટલા આગળ વધેલા, એની પૂર્ણતાની દશાએ પહોંચેલા, એમના જીવનમાં આપણે જોઈએ છીએ યમ નિયમનું કેટલું કઠોર રીતે અને કેટલું સુંદર રીતે અને કેવી રીતે પાલન થયું હતું.
આ બંને મળી જાય છે. જે પતંજલિ કહ્યું કે પ્રથમ સ્ટેપ યમ. યમ એટલે શું? સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા, આ છે યમ. બધા આપણે જોઈ લઈએ, આપણે એક્સપેરિમેન્ટ કર, આપણે પોતે જ એનું વિશ્લેષણ કરીએ. મહાપુરુષોનું જીવનનું જોવા મળશે એ લોકોમાં આ જે પહેલાના જે સોપાનો, એ જે મનને શુદ્ધ કરવાના સોપાનો, એ એમણે સર કર્યા હતા ને એટલા જ માટે પૂર્ણતાની, એકાગ્રતાની એટલી ઊંચી સ્થિતિએ પહોંચ્યા હતા. શ્રી રામકૃષ્ણ દેવના જીવનમાં કેવી રીતે સત્યનું પાલન થાય છે આપણે જોયું કે નાનપણથી જ સત્યનું પાલન એ જનોઈ થવાની છે દીક્ષા. અને એ ધની કામારીન, કુંભારની છોકરી હતી, ધની નામ હતી ધની, એણે જ એ જ્યારે એની માતાની જ્યારે જન્મ થયો ગદાધરનો, ત્યારે એણે જ બધી ક્રિયાઓ કરી હતી. અને એટલા જ માટે એને ખૂબ પ્રેમ કરતી ગદાધરને કામારપુકુરમાં. અને ગદાધર એ નાનકડો બાળક 8 વર્ષનો, અને કહે છે, ધની કહે છે, જો બેટા તું સૌથી પહેલી ભિક્ષા કોની પાસે લઈશ? જ્યારે જનોઈની દીક્ષા થશે કે હું તમારી પાસે લઈશ, તમે જ મારી માં છો. એવો રિવાજ છે બંગાળમાં કે જનોઈની દીક્ષા થાય, એ યજ્ઞોપવિત થાય, ત્યારે સૌથી પહેલા જેની પાસે દીક્ષા લે એ એની બીજી માં બને. એક તો ગર્ભધારિણી માં, અને બીજી માં એ થઈ જે એને ભિક્ષામાં કહે, એને ભિક્ષામાં. તો ભિક્ષામાં તું કોને બનાવીશ? તો કે હું તમને બનાવીશ. આ તો ગદાધરે કહી દીધું, અને એણે છાતી સરસો ચાપી લીધો. ગદાધર, ગદાઈ ગદાઈ તું મારો બહુ પ્રિય છે, બહુ સરસ, હું તને પેલી ભિક્ષા આપીશ, હું તને તારા માટે તૈયારી કરીને રાખીશ. આ તરફ તો ધનીએ બહુ સરસ તૈયારી કરીને રાખી, યજ્ઞોપવિત થશે. યજ્ઞોપવિત થયા, યજ્ઞોપવિત થવાની છે આવતીકાલે, અને ગદાધરે કીધું કાલે મારે પેલી ભિક્ષા લેવાની છે ધની પાસે. શું વાત કરે છે ધની? કુંભારને ઘરે, એ લોહારણને ત્યાં તું ભિક્ષા લઈશ? નહીં બને. બ્રાહ્મણ, અત્યંત ઉચ્ચ બ્રાહ્મણ ખાનદાનના, અને એ વખતે આજની 150 વર્ષ પહેલાની વાત, કેટલા બધા એ તો જ્ઞાતિના નિયમ કેટલા કઠોર હતા. મોટાભાઈ રામકુમાર કીધું નહીં બને, તારે બ્રાહ્મણ પાસેથી ભિક્ષા લેવી પડશે. ગદાધર કે હું યજ્ઞોપવિત નહીં લઉં, હું જનોઈ નહીં લઉં. બસ મોઢું ફોલાવીને બેસી ગયા. બધા કેટલું બધું સમજાય છે કે ના, મારે લેવી જ નથી, હું લઈશ તો પહેલી ભિક્ષા માતા બનાવીશ, તમે માનો. કેટલા વઢ્યા, કેટલું કર્યું, નથી માનતો. અને એને બહુ સરસ, એ નાનકડું બાળક શું કહે છે, એ બ્રાહ્મણ કોને કહેવાય? જે હંમેશા સત્ય બોલે એને બ્રાહ્મણ કહેવાય. મેં એને વચન આપી દીધું છે, અને જો વચનનું પાલન નહીં કરું તો બ્રાહ્મણ નહીં, તો પછી બ્રાહ્મણનું યજ્ઞોપવિત રહેવાથી મારે ફાયદો શું છે? નાનપણથી જ સત્ય પ્રત્યેની એવી લાગણી, એટલી કઠોર, છેવટે નમતું જોખવું પડે છે, એને યજ્ઞોપવિત થાય છે. અને ધની એ લુહારણ પાસેથી પહેલી ભિક્ષા લે છે. એ તો નાનપણથી જ. અને પછી તો સત્યના એવા મોટા પૂજારી માં કહેતે, પોતે જ કહે છે રામકૃષ્ણ દેવ કે મેં માં જગદંબાને પ્રાર્થના કરી, માં હું કાંઈ નથી જાણતો, હું મૂર્ખ છું, હું તારે શરણાગત થયો છે, તું જ મારી બધું કામ કરી દે, તું જ મને આગળ લઈ જા, મને કાંઈ સમજણ પડતી નથી, તું જ મારું માર્ગદર્શન કર. એ હંમેશા પ્રાર્થના કરે છે, માં આલે તારું જ્ઞાન, આલે તારું અજ્ઞાન, મને કેવળ તારા ચરણ કમળમાં શુદ્ધ ભક્તિ દે. માં આલે તારા કર્મ, આ તારે સુકર્મ, આ તારા કુકર્મ, આ બધું લઈ લે તું, મને તારા ચરણોમાં ભક્તિ જોઈએ, મને બીજું કાંઈ નહીં જોઈએ. આમ બધું મારા ચરણોમાં સમર્પિત કરતે જાય છે. આલો તારો ધર્મ, આલે તારો અધર્મ, બધું તારા ચરણોમાં સમર્પિત, મારે કંઈ ન જોઈએ, મને ફક્ત શુદ્ધ ભક્તિ જોઈએ. પણ રામકૃષ્ણ કહે છે કે હું એક વાત માને ન કહી શક્યો, માં આલે તારું સત્ય અને આલે તારું અસત્ય, મને શુદ્ધ ભક્તિ દે, કે હું ન કહી શકું. કેમ કે જો હું એ વાત કરું તો પછી મેં જે માને આ વાત કરી છે એ પણ અસત્ય થઈ જાય. એ વાત મેં નથી કરી. આલે તારું સત્ય ને આલે તારું અસત્ય, એ વાત નથી કરી. તો સત્યનું એવું પાલન એ શ્રી રામકૃષ્ણ દેવના જીવનમાં જોવા મળે છે. અને એવી રીતે કે જાણે કે એમના પોતાના જીવનમાં એવું વણાઈ જાય છે કે જેવી રીતે કાંચનનો સ્પર્શ એમને થતો નથી, એવી રીતે સત્ય એમને અસત્ય એમને સ્પર્શી શકતું નથી. ત્યાં દક્ષિણેશ્વરના મંદિરમાં રહે છે, અને એક દિવસે ગયા છે ત્યાં શંભુ મલિકના બગીચામાં. અને શંભુ મલિકે કહ્યું, એમને કહ્યું કે મને પેટનો રોગ થયો છે. શંભુ મલિકે કહ્યું, ઠીક છે બાબા તમને હું થોડીક ગોળીઓ આપીશ, એ ગોળીઓ તમે લઈ જજો, એનાથી તમને પેટ ઠીક થઈ જશે. પછી તો બંને વાતચીત કરવા માંડી ગયા. વાતચીતમાં ભૂલી ગયા. રામકૃષ્ણ દેવ અહીંયા દક્ષિણેશ્વરના બગીચામાં પાછા આવવા માંડી ગયા. અચાનક યાદ આવ્યું, અરે શંભુએ કીધું તું આ ગોળી લઈ જાજે, દવાની ગોળીઓ તો લાવતો ભૂલી ગયો. એટલે પછી પાછા ગયા. ત્યાં સુધીમાં શંભુ મલિક ચાલ્યા ગયા હતા. તો
પાછા જઈ રહ્યા હતા, ત્યાં એમના કમ્પાઉન્ડરે જોઈ લીધું કે શું છે બાબા, કે ના મને શંભુ મલિકે કીધું તું થોડી આ દવાની ગોળી લઈ જાજે, તો હું ભૂલી ગયો તો લેતા, તો પાછા આવ્યો લેવા માટે. શંભુ તો નથી એટલે હું જાઉં છું. તો કે એમાં શું વાત છે બાબા, તો હું જાણું છું દવાની ગોળી, હું તો કમ્પાઉન્ડર છું, હું તમને આપી દઉં છું. તો રામકૃષ્ણ દેવે ગોળી લીધી, ગોળી લઈ અને આગળ ચાલ્યા. દક્ષિણેશ્વરના મંદિરમાં આવવા જાય છે, રસ્તો દેખાતો નથી, રસ્તો સૂચતો નથી. કેટલું કરે છે કે અરે આ દરરોજ આ રસ્તા ઉપર આવું છું, કેટલી વાર આવું છું, કેટલો સાવ પાસે જ રસ્તો છે, કેમ રસ્તો દેખાતો નથી? અને પગ જાય છે ગંગા તરફ ડૂબવા માટે. આશ્ચર્યની વાત, જ્યાં જાય ત્યાં ડૂબવા માટે પગ જાય છે, પાછા આવે છે, પણ દક્ષિણેશ્વરનો રસ્તો દેખાતો નથી. પછી ચાર રસ્તા ઉપર આવીને વિચાર લાગ્યા, શું વાત થઈ ગઈ, કેમ મને આટલો નાનકડો રસ્તો દેખાતો નથી? અચાનક મનમાં આવ્યું, હા અરે વાત તો સાચી છે, જગદંબા મને રસ્તો દેખાડતી નથી. જગદંબા મને હાથ પકડીને સત્યના માર્ગે લઈ જવા માંગે છે, એટલે મને અસત્યના માર્ગેથી મને અટકાવે છે. કેમ, શું થઈ ગયું? મને તો શંભુ મલિકે કીધું તું મારી પાસેથી ગોળી લઈ જાજો, પણ મેં તો શંભુ મલિકને પૂછ્યા વગર એના કમ્પાઉન્ડર પાસેથી ગોળી લઈ લીધી. તો એક તો ચોરી થઈ, બીજું અસત્યનું પાલન થયું. સત્યનું પાલન ન થયું, અસત્યનું પાલન થયું. અસત્ય અને ચોરી, આ બે પ્રકારના દુષ્કર્મો હું કરવા જતો હતો. માં મને હાથ પકડીને સત્કર્મે લઈ જાય, સત્માર્ગે લઈ જવા માંગે છે, એટલા માટે મને રસ્તો નથી સૂચતો. બસ જ્યાં સોલ્યુશન મળી ગયું, ફરી પાછા શંભુ મલિકના બગાનમાં આવ્યા ગોળી પાછી દેવા માટે, પણ ત્યાં સુધીમાં જોયું કમ્પાઉન્ડર પણ દવાખાનું બંધ કરીને ચાલ્યો ગયો છે. હવે શું થાય? જોયું બારી ખુલ્લી છે, બારીમાંથી ગોળી નાખી દીધી અંદર. લે મલ્લિક, શંભુ મલિક, આ તારી ગોળી પાછી લે. નાખી દીધી. હવે પાછા આવે છે, રસ્તો બરાબર દેખાય છે, દક્ષિણેશ્વર મંદિરમાં પહોંચી ગયા. અદ્ભુત! આ તો રેકોર્ડેડ હિસ્ટોરિકલ ફેક્ટ કે આવું બની શકે. પણ આવી રીતે મનનું ગઠન, કે સત્યનું એવું પાલન કે અસત્ય કરવા જાય અજાણતા પણ અસત્યનું પાલન ન થાય, આવું સત્યનું પાલન કર્યા હતા. અને બીજા બધાએ પણ આપણે જોઈશું કેવી રીતે રામકૃષ્ણ દેવના જીવનમાં, મહાવીરના જીવનમાં, આ બધાના જીવનમાં યમ નિયમના પાલનો દ્વારા જ મનની એવી શુદ્ધતા હતી, એને જ કારણે મનની આટલી ઊંચી એકાગ્રતા સુધી એ લોકો પહોંચી શક્યા હતા. એટલા માટે આપણે આ સારું લાગે કે ખરાબ, પણ ભલે લોંગ મેથડ છે, પણ આપણે આ જ રસ્તે જવું પડશે. પણ આપણા પાસે એ આશાની વાણી છે. આ બધા ઉદાહરણો છે કે આવા ઉદાહરણો દ્વારા આપણને એક તો એક ખબર પડે છે કે ના, આ રસ્તાથી આમ કરવાથી આ ઇક્વેશન કયું બરાબર છે. જેમ જેમ મન શુદ્ધ થતું છે, જરા બરાબર મનની એકાગ્રતા વધતી જાય છે. એના બધા ઉદાહરણો આપણે જોઈએ છીએ. આપણે દૈનંદિન જીવનમાં આપણે એની ચકાસણી કરી શકીએ છીએ કે જરાક પણ આપણે જો આ નિયમોનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ, કેવી રીતે આપણા દૈનંદિન જીવનમાં એમ જ ધ્યાનના જીવનમાં આપણે એકાગ્રતા આગળ વધી શકીએ છીએ. એ આપણે પોતે પણ એક્સપેરિમેન્ટ કરી શકીએ છીએ. તો એની વિશેષ ચર્ચા, એક તો આજે આપણે સંસ્કારોની ચર્ચા કરવાની છે. એની ચર્ચા કે મોડર્ન સાયકોલોજીસ્ટ જેને કોમ્પ્લેક્સીસ કહે છે એ શું છે, અને ભારતીય દર્શન મનોવિજ્ઞાન પ્રમાણે જે સંસ્કારો કહે છે એ કેટલા પ્રકારના છે, ક્યાંયથી ઉદ્ભવે છે, આ મનની શુદ્ધતા કેવી રીતે આવે, અને મનની શુદ્ધતાના કેટલા પ્રકાર છે, અને એ જે શુદ્ધતાના જે સોપાનો એ કેવી રીતે મહાપુરુષના જીવનમાં પ્રતિફલિત થયા છે. એવી જ રીતે જે મોડર્ન સાયકોલોજી જે મનનું જે વિશ્લેષણ કર્યું છે, એ મનનું વિશ્લેષણ અને જે સાયકોલોજી, આપણી સાયકોલોજી, એના ફંડામેન્ટલ જે પ્રિન્સિપલ્સ, જે સિદ્ધાંતો, મુખ્યભૂત સિદ્ધાંતો એ શું છે, એની તુલનાત્મક એનું અધ્યયન, આ બધાની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું, સાંજે 6:30 વાગે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.